નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં સૌ આશા રાખું છું। તો મિત્રો, આજ તમારો ભાઈ અમારી કુળદેવી માતાનો તમને દર્શન કરાવવાનો છે અને અમે કેવી માતાને પૂજા છે, કેવી માતાનો પાલ પોષણ કરે છે અને કેવી રીતે અમે અમારી માતાને સાચા દિલથી ને સાચા મનથી વંદન કરીએ છીએ। અને ત્યારે તો અમે કહેવત નહીં કે ત્યારે તો અમે આ દેશમાં અમારું નામ થઈ રહ્યું છે અને અમારું માતા તેમાં તો કામ કરી રહી છે। તો તમે ચલો વિડીયોમાં બન્યા રહેજો અને આ વિડીયોને જોવાનું ભૂલતા ને, અને જો વિડીયો જોવાનું ભૂલી ગયા તો ભાવ ભૂલી ગયા માની લેવાનું કે દેશની અંદર માતા એવું કેવી અમે પૂજન કરીએ છીએ, કેવી રીતનો સેવા કરીએ છીએ। સાચા હેતથી ને સાચા મનથી અમારી માતાને અમે વંદન કરીએ છીએ। તો કહેવત નથી કે હાવ ધૂળમાંથી આપણને રાજા બનાવે ને તો માતા બનાવે, બાકી એમને આપણે કોઈ ગજું નથી। તો મિત્રો, તો વિડીયોમાં બને રહેજો। ચલો અને આગળ પ્રોસેસમાં જોઈએ। તો ફાઇનલી મિત્રો, આપણે આપણા મંદિરની અંદર આવી ગયા છે ને મારો નાનો ભાઈ છે આ ટીલો કર્યા છે। ટીલો થોડો ખરાબ થઈ ગયો તો સુધારી રહ્યો છે। જોઈ લો અમારા નાના ભાઈને, અમારા બધા ભાઈઓનો પ્રેમ જોઈ લો, તેમાં તો માતાને ભગવાન અમારા પર વળું છે। તો આ વિડીયો અમારે મંદિરનો વિડીયો છે અને જોઈ લો, આજે પૂનમનો દિવસ છે અને આ પૂનમનો દિવસ ને પણ દરેક દિવસે અમે અખંડ દીવો અને અખંડ જ્યોત માતાજીની જલાવીએ છીએ। અને આ માતાજીનો જો અમે કેટલો અમારા મનમાં ઉમંગ છે ને કેટલો હેત છે, એટલે માતા અમારા ઉપર ત્યારે એના સદાય હાથ ચારમાં અમારા ઉપર રાખે છે। ત્યારે તો અમને રંકમાંથી રાજા બનાવ્યા છે મિત્રો। જોઈ લો, જેની આશાઓ જેની હોય એની પૂરી કરે છે માતાજી, અને મનના ધારે કામ પૂરા માતાજી અમારા કરે છે। અને તમારે કોઈને કોઈ મનમાં હોય કે અમારે આ કામ નથી થતું, આ અમારે આરી આશા છે, તો તમે મિત્રો એકવાર દિલથી ને સાચા હેતથી માતાજીને બે હાથને ત્રીજું માથું નમાવી મિત્રો અને એકવાર અરજ કરજો અને તમારું કામ ના થાય તો મને આવી કહેજો મિત્રો। મા ચામુંડ, ગોગો અને મા સધી અને હનુમાન દાદા અમે આ દેવો પૂજીએ છીએ। અને દેવું છે પણ કાંઈ ફોરા દેવું નથી, બધાય સિંહને ટક્કર આલે એ માતા છે બધી માતા। સિંહવાળી માતાઓ અમારી પાસે છે, તો એટલે અમે વટથી ને હેતથી ફરીએ છીએ બધે। અને અમે તેમાં માતાજી અમને કોઈની પાસે માગવા દેતી નથી, એટલે જ અમે રંગમાંથી રાજા બન્યા છે। એટલે મિત્રો, આ વિડીયોને શેર કરજો અને અમારા યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો ને ફેસબુકને ફોલો કરજો। જય માતાજી।